મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરની મુલાકાતે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અલંગ ખાતે શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લીધી. મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહેલા અલંગના શિપ રિસાયકલિંગ ઉદ્યોગને બચાવવા માટે અડચણરૂપ નિયમોમાં તબદીલી, આર્થિક રાહતો, કરવેરામાં સવલત સહિતની રાહતો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. રાજ્ય સરકારે કરેલી મદદનો ઋણાનુભાવ વ્યક્ત કરવા માટે શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઇન્ડિયા દ્વારા શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અભિવાદન સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. મુખ્યમંત્રીનો અભિવાદન સન્માન સમારોહ શનિવારે સવારે 11:30 વાગે અલંગના પ્લોટ નંબર V1 ખાતે યોજાશે, જેમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી અને ગૌતમ ચૌહાણ ઉપસ્થિત રહેશે. ઉપરાંત નાણાકીય વર્ષ 2024-25 માટે GMBના ફિક્સ ચાર્જમાં 50%ની નાણાકીય રાહત મળી છે. 2024-25ના વર્ષ માટે GMB હાઉસિંગ સેસની વસૂલાતમાં 100% રાહત અપાવી છે. શિપ બ્રેકિંગ પ્લોટના બંધારણને લગતી કલમો જેવી કે મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં તેમના વારસદારની નિમણૂક કરતી વખતે લેવાતા ચાર્જિસમાં સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. પ્લોટના ભાગીદારોમાં બદલાવ આવે તે માટેના નિયમોમાં ફેરફાર કરાવી અને ચાર્જમાં પણ રાહત GMB દ્વારા કરી આપી છે. પ્લોટના શેર હોલ્ડિંગ પેટર્નમાં ફેરફાર માટે પણ ચાર્જિસ ઉઘરાવવાનું સદંતર બંધ કરવામાં આવ્યું છે. નાના પ્લોટનું એકત્રીકરણ કરાવવાની પોલિસી, કસ્ટમ્સ ડ્યુટી નાબૂદી, તમામ પ્લોટમાં પાણીનો વપરાશ દર્શાવતા મીટરને મંજૂરી મળી છે. રિપોર્ટર હર્ષ રાવલ, ભાવનગર.